બનાવે, ચોક્કસ સરેરાશ બનાવે છે, તો 6 ઇનિંગની એની સરેરાશ x છે. 7મી ઇનિંગ્સમાં 50 રન બનાવે તો સરેરાશ 5 રન વધી જાય, તો 7 મેચની સરેરાશ x + 5 છે. તો અહીંયાથી અહીંયા જતા 50 રન વધી ગયા ને, તો આનો ટોટલ ભાઈ 6x થાય વત્તા 50 એના બરાબર 7x + 35, 7 × 5 = 35 બરાબર છે. ઓકે, એટલે આ ખાસ ધ્યાન આપીશું. ઓકે ભાઈ, મેથ્સ ગણવાનો ટાઈમ ના રહ્યો એવું નથી ભાઈ, મેથ્સ ગણાય એવું હતું, ઈઝી હતું ભાઈ. ચોઈસ ની વાત છે, 7x માંથી 6x જાય, x વધે, અહીંયા 15 આવે ભાઈ. સરેરાશ હતી તો ભાઈ સરેરાશ અહીંયા 15 આવશે. ક્વેશ્ચન, સુનિલ 6 ઇનિંગમાં એક ચોક્કસ સરેરાશ બનાવે છે. 7મી ઇનિંગમાં તે 50 રન બનાવીને પોતાની સરેરાશ 5 રનથી વધારે છે, તો તેની નવી સરેરાશ કેટલી હશે? હવે હું તમને એમ કહું કે આ કેટલી ઇનિંગ છે? 6 ઇનિંગ છે, બરાબર છે. સોરી, સરખી રીતે સમજાવું. આ 1, 2, 3, 4, 5 અને 6 ઇનિંગ છે. આ કેટલી ઇનિંગ છે બાળકો? 6 ઇનિંગ છે. બધાય ચકેડાની સાઈઝ તમે જુઓ સરખી છે, એટલે સરખા રન એના થઈ ગયા. એની એક ચોક્કસ એવરેજ હશે. હવે 7મી ઇનિંગમાં જો એટલા ને એટલા જ રન બનાવે તો એવરેજમાં કોઈ ફેર ન પડે. 7મી ઇનિંગમાં એ જેટલા પણ વધારે રન લઈને આવશે એ બધાને મળશે. વધારાના રન હશે એની સરેરાશ વચ્ચે ભાગ પડશે. હવે થયું શું? એને રન બનાવ્યા કેટલા? 50. એટલે આમાં 50 રન છે, તો આ બધાને 5-5 નો ફાયદો થયો ને? બધાને 5-5 નો ફાયદો થયો. કેટલા જણને ફાયદો થયો? આ બધાને. તો કેટલા જણ છે? 7. આપણે એમ જ માનીએ કે સરેરાશ આ બધાની 15-15 છે. કેટલી છે? 15-15. મેં 15 કેમ માં એની ખબર પડી તમને? 50 માંથી મેં 35 બાદ કરી નાખ્યા. 50 રન બનાવ્યા તો બધાને 5-5 નો, 7 જણને 5-5 નો ફાયદો થયો, એટલે 35 રન વધારાના હતા એ કાઢી નાખ્યા, તો બધા 15-15 થઈ ગયા. હવે આમાં સુનિલે રન કેટલા બનાવ્યા હતા? 50. તો બધા સુનિલે 15 તો લઈ લીધા, તો હજી સુનિલ પાસે વધારાના રન કેટલા છે? 35. એ તમે બધાને 5-5 આપો તો આને 5 મળે, 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 તો આ કેટલા? સીધા 35 રન બધાને મળી જાય. તો આ 15 છે એ જૂની સરેરાશ થાય, અને એમાં 5 ઉમેરાય એટલે 20 છે એ નવી સરેરાશ થાય. ક્લિયર છે? પ્રશ્ન શું પૂછ્યો છે? નવી સરેરાશ. તો નવી સરેરાશ કેટલી આવશે? 20.